નમસ્કાર દર્શક મિત્રો, હું જય પટેલ આપનું સ્વાગત કરું છું સીધો સંવાદમાં। રાજ્યમાં જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસોથી નહીં પરંતુ જ્યારથી બીજો વેવ શરૂ થયો છે ત્યારથી એકમાત્ર જો જરૂર ઊભી થઈ હોય, જે સૌથી મહત્વની જરૂર કહી શકાય, એ છે ઓક્સિજન। પ્રાણવાયુ ઓક્સિજન કેટલાય દિવસોથી અછતમાં છે। જે પ્રકારે રાજ્યમાં પ્રાણવાયુની અછત સર્જાઈ છે, ઘણા દર્દીઓ માત્ર ને માત્ર સમયસર પ્રાણવાયુ ન મળવાને કારણે મોતને ભેટ્યા છે। મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકાર વાતો કરી રહી છે કે અમે પ્રાણવાયુ સમયસર પહોંચાડી રહ્યા છે, ઓક્સિજન સમયસર મળી જશે, જે માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયા છે, પરંતુ હજી પણ સ્થિતિ જૈસે થે વૈસે જ જોવા મળી છે। ત્યારે આ જ મામલે આજે વાત કરીશું સીધા સંવાદમાં પ્રાણવાયુ પ્રાણનો પ્રશ્ન। संवाद शुरू करिए એ પહેલા નજર કરીશું આજે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના કેસો ઉપર। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,327 કેસો સામે આવ્યા છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 180 દર્દીઓના મોત થયા છે। છેલ્લા 24 કલાકમાં 9,544 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, તો રાજ્યમાં કુલ 1,37,794 એક્ટિવ કેસો સામે આવ્યા છે। કુલ કેસનો આંક હવે 5,53,172 પર પહોંચ્યો છે, જેમાં અમદાવાદ શહેરમાં નવા 5,258 કેસો નોંધાયા છે। તો વાત કરીએ સુરતની, અહીં નવા 1,836 કેસો નોંધાયા છે। રાજકોટ શહેરમાં નવા 607 કેસો આજે સામે આવ્યા છે, તો વડોદરા શહેરમાં નવા 639 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે। જામનગરમાં નવા 386 કેસો નોંધાયા છે। અમદાવાદ માટે સૌથી મોટા રાહતના સમાચાર પણ આજે સામે આવ્યા છે। જે પ્રકારે કોરોનાના કેસો સામે આવ્યા છે, ત્યારે ગઈકાલ કરતા આજે 414 કેસનો ઘટાડો નોંધાયો છે। અમદાવાદમાં મૃત્યુ આંકમાં કાલ કરતા આજે 1નો વધારો નોંધાયો છે, ત્યારે ગઈકાલ કરતા આજે 414 કેસનો ઘટાડો અમદાવાદમાં નોંધાયો છે। તો સીધા સંવાદમાં આજે મારી સાથે જોડાયા છે સ્ટુડિયોમાંથી મહેશભાઈ પંડ્યા, વિશ્લેષક, તો સુરતથી જોડાયા છે ડોક્ટર હિરલ શાહ, આઈએમએ પ્રમુખ છે હિરલ શાહ। તો આપ બંનેનું સ્વાગત છે। મહેશભાઈ, સૌથી પહેલા તમારાથી જ શરૂઆત કરીશ। વિકાસશીલ ગુજરાતની વાતો અને જે પ્રકારે ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે, દર્દીઓ મૃત્યુને ભેટી રહ્યા છે, શું કહેશો? જયભાઈ, ગુજરાતમાં દર આંતરા વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કરવામાં આવે છે, અને આપણે એમ કહ્યું એમ પ્રગતિશીલ ગુજરાત છે, ઔદ્યોગિક રાજ્ય છે, અને કેમિકલનું ઉત્પાદન અને ફાર્માસ્યુટિકલનું વસ્તુઓનું ઉત્પાદન ગુજરાતમાં દેશમાં મોખરા સ્થાને છે। એ ઓક્સિજનનું ઉત્પાદન હોય કે ફાર્માસ્યુટિકલ્સ ની બનાવટો હોય, અને તેમ છતાંય ગુજરાતમાં પ્રાણવાયુ નથી મળતો, અને રેમડેસિવિર જેવા ઇન્જેક્શન ના મળે કે બીજી દવાઓ ના મળે, આ કમનસીબી છે। આપણે ગુજરાતના વિકાસ માટે ઔદ્યોગિક ક્રાંતિ કરીને પર્યાવરણને જોખમમાં મૂક્યું, વૃક્ષો કાપ્યા, અને ગુજરાતમાં હવા પ્રદૂષણમાં અવ્વલ નંબરે આપણે આવ્યા, પાણી પ્રદૂષણના અવ્વલ નંબરમાં આવ્યા। હવે એ જ ગુજરાતમાં જ્યારે પ્રાણવાયુ ના મળતો હોય કે જેના માટે આપણે વિકાસ કર્યો, દવાઓ માટે વિકાસ કર્યો, એ દવાઓ ના મળતી હોય, એના જેવી બીજી કમનસીબી કઈ હોઈ શકે? અને વિકાસનું મોડેલ ગુજરાત તો કહેવાય છે, ડબલ ગ્રોથ એન્જિન કહેવાય છે, તો ડબલ ગ્રોથ એન્જિનમાં પ્લાનિંગ નહોતું। મહામારી ચોક્કસ છે, કુદરતી પ્રકોપને ના કહી શકાય, પણ WHO એ ચેતવણી આપી હતી, તબીબોએ ચેતવણીઓ આપી હતી, ભારત સરકારની સંસદીય સમિતિએ ચેતવણી આપી હતી, નીતિ આયોગે ચેતવણી આપી હતી। આવી ચેતવણીઓના અંતે પણ જો આગોતરી વ્યવસ્થાઓ જો ગુજરાત ના કરી શકતું હોય અને ગુજરાતમાં ઓક્સિજનની બૂમો પડતી હોય, એટલે હવે એના માટે શું કહેવું? જી મહેશભાઈ, કદાચ આ પ્રશ્નનો જવાબ ડોક્ટર હિરલ શાહ આપી શકશે, કારણ કે આઈએમએ પ્રમુખ છે
હિરલભાઈ, જે પ્રકારે હાલ ઓક્સિજનની અછત સામે આવી છે, 1 વર્ષ પહેલાથી જ જ્યારે ખબર પડી ગઈ હતી કે સેકન્ડ સ્ટ્રેનમાં સૌથી વધુ જરૂરી એવો ઓક્સિજન છે, તો એની તૈયારીઓ કેમ ન થઈ શકી? ખૂબ જ દુઃખદ ઘટના છે આ, અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ પ્રકારનું પ્લાનિંગ નથી કરી શકી એ બાબતનું ખૂબ જ મોટું દુઃખ છે, અને એનું પરિણામ આજે લોકો ભોગવી રહ્યા છે. ઓક્સિજન એ પ્રાણવાયુ, કોરોનામાં સૌથી પહેલી જરૂરિયાત ઓક્સિજન છે, અને આજે તમે જે પણ પેશન્ટો હોસ્પિટલ તરફ આવી રહ્યા છે કે જેને હોસ્પિટલની જરૂર છે, એમાં 100માંથી મારી દ્રષ્ટિએ 98 કે 99 પેશન્ટ એવા છે કે જેને ઓક્સિજનની જરૂર છે. માંડ 1 કે 2 પેશન્ટ એવા છે કે જેને ઓછામાં ઓછો ઓક્સિજન કે રૂમ એર પર હોસ્પિટલમાં રાખવા પડે. જી હિરલભાઈ, બીજી વસ્તુ આપની પાસેથી એ પણ જાણવા માંગુ છું, જે પ્રકારે રાજ્ય સરકારે 11 જેટલા નવા પ્લાન્ટ શરૂ કરવાની વાત કરી છે કે પ્લાન્ટ હવે શરૂ કરવામાં આવશે ઓક્સિજન માટે. આ તો એવી વાત થઈ ગઈ કે આગ લાગી અને હવે આપણે કૂવો ખોદીએ. એકદમ સાચી વાત છે. આ સમય ભલે કરે, હમણાં પ્લાન્ટનું પ્લાનિંગ કરે, અને કદાચ આ વેવ લાંબો ચાલે અથવા ત્રીજો વેવ આવે તો ત્યારે કામ લાગશે, પરંતુ હાલના તબક્કે તો આપણે પેશન્ટોને ગુમાવી રહ્યા છીએ. મહેશભાઈ, જે પ્રકારે મૃત્યુઆંક સામે આવી રહ્યો છે, દિવસે ને દિવસે મૃત્યુઆંકમાં વધારો ચોક્કસથી નોંધાઈ રહ્યો છે, જેની પાછળનું એક મહત્વનું કારણ પણ એ છે કે ઓક્સિજન સમયસર મળતો નથી. દર્દીના સગાવહાલાઓએ લાઈનોમાં ઊભા રહેવું પડે છે ઓક્સિજનના માટે, અને છતાં તેઓને ઓક્સિજન મળતો નથી. શું કહેશો આ મામલે? એટલે જે ડૉક્ટર સાહેબે કહ્યું એમ આ દુઃખદ બાબત છે કે તબીબો કહીને થાક્યા ગુજરાતના. કારણ કે સામાન્ય રીતે તબીબો બહુ જલ્દી કહેતા નથી, સરકારની વિરુદ્ધમાં નથી બોલતા, પણ એમણે લોકોને બચાવવા માટે તબીબોએ બૂમો પાડી કે અમે થાકી જઈ રહ્યા છીએ અને તમે આ વ્યવસ્થાઓ કરો. ભારતની સંસદીય સમિતિએ એક અહેવાલ આપ્યો અને અહેવાલમાં સ્પષ્ટ કહ્યું કે આ કોરોના વેવ આવશે, ઓક્સિજનની બહુ જરૂર પડશે અને એમાં તમે વ્યવસ્થા કરો, પણ સરકારે આંખ આડા કાન કર્યા. નીતિ આયોગના સભ્ય કે જેના અધ્યક્ષ માનનીય વડાપ્રધાન છે એ વીકે પોલે પણ આ ચેતવણી આપી હતી, WHO પણ ચેતવણી આપી હતી, તેમ છતાં આપણે ના કરી શક્યા. અને આપણે ત્યાં કંઈ નવું નહોતું કરવાનું. ગુજરાત તો ઔદ્યોગિક રાજ્ય છે, ઔદ્યોગિક ઓક્સિજન પેદા થાય છે. આપણે દવાઓની ફેક્ટરીઓ ગુજરાતમાં દેશમાં સૌથી વધારે અહીંયા છે, દવાઓનું ઉત્પાદન સૌથી વધારે થાય છે, ઓક્સિજનનું ઉત્પાદન વધારે થાય છે, અને એ ગુજરાત જ્યારે ડબલ ગ્રોથ એન્જિન કહેવાતું હોય, વિકાસનું મોડેલ કહેવાતું હોય, અને ત્યાં પ્રાણવાયુની અછત થાય ને હવે તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તબેલું બંધ કરવામાં આવે એનો મતલબ નથી. ડૉક્ટર સાહેબે સાચું કહ્યું કે ત્રીજા વેવમાં ચોક્કસ કામ આવશે, પણ આજે જે રીતે આપણે બેદરકારી દાખવી આ તો આમ અપરાધ કહી શકાય એવી ઘટના છે કે જ્યારે ડૉક્ટરો બૂમો પાડીને થાક્યા, સંસ્થાઓ બૂમો પાડીને થાકીને, તેમ છતાં આપણે જાગતા ના હોય, આગોતરું આયોજન ના કરતા હોય. આપણે બીજી બધી આયોજનો કર્યા, મેચનું આયોજન કર્યું કે રેલીઓનું આયોજન કર્યું કે માહોલો ઉજવ્યા અને ધાર્મિક ઉત્સવો ઉજવ્યા, અને લોકોની પણ ભૂલો છે, પણ તેમ છતાં સરકારની તો જવાબદારી થાય કે લોકો તો બરાબર છે કે નથી સમજતા અમુક લેવલે, પણ લોકો જે સરકારી જે કરવાનું છે, માળખાગત સુવિધાઓ ઊભી કરવાની છે, એ માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, અને જેના લીધે આજે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. જયભાઈ, માત્ર પ્રાણવાયુની વાત નથી, સામાન્ય બેડ નથી મળતો. હવે તો 5 લાખનો વીમા કવચ કરીને એમ કહો છો કે અમે તો આખા દુનિયામાં સૌથી મોટું વીમા કવચ આવ્યું. મારે ગરીબોને 5 સ્ટાર સુવિધાવાળી હોસ્પિટલો નથી જોઈતી. એમને તો ખાંસીને ઉધરસ થાય એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પેરાસિટામોલની ગોળી મળી રહે, કફનું સિરપ મળી રહે, અને ત્યાં તબીબ હોય અને સ્ટેથો મૂકીને તપાસે, એવી સેવાઓની જરૂર છે. આજે તમે જુઓ તો ગુજરાતમાં મોટાભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, રેફરલ હોસ્પિટલો, જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોની ઘટ છે. ડૉક્ટરોની કેમ ઘટ છે? પહેલાં કેમ નહોતી અત્યારે? કારણ કે ડૉક્ટરોને તમે હંગામી ધોરણે ફિક્સ પગારમાં નોકરીએ રાખો છો. હવે તબીબો છે, આટલું ભણીને આટલા પૈસા ખર્ચીને જ્યારે તબીબો બનતા હોય અને તમે ગામડામાં મૂકો ને ત્યાં પેરાસિટામોલની ગોળી ના આપો તો તબીબ શું કરે ત્યાં? અને પછી દોષનો ટોલો તબીબ ઉપર આવે. ત્યાં તમે એક કાપડ નથી હોતું ટેબલ ઉપર પાથરવાનું, સોનોગ્રાફીનું મશીન ના હોય. જયભાઈ, હમણાં મેં વિધાનસભાની પ્રશ્નોત્તરીઓ જોતો તો, હમણાં જ વિધાનસભા પૂરી થઈ, એમાં તારાંકિત યાદીઓમાં જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલોમાં સીટી સ્કેન મશીનો નથી.
એટલે સિટી સ્કેનની જરૂર પડે તો કાં ખાનગી હોસ્પિટલમાં જવું પડે કે અમદાવાદ આવવું પડે. એટલે માળખાગત સુવિધાઓમાં આપણે તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. કોરોનાએ પર્દાફાશ કર્યો, પણ દુઃખની વાત એ છે કે આજે નિર્દોષ લોકો મરી રહ્યા છે. હિરાલભાઈ, આપની પાસે હું આવીશ. આપની પાસેથી એ જાણવાના પ્રયત્નો કરવા માંગુ છું કે જે પ્રકારે હાલ ઘટ ઊભી થઈ છે, આખરે આ ઘટ ઊભી થવા પાછળનું મુખ્ય કારણ શું કહી શકાય? કારણ કે જે પ્રકારે ઓક્સિજન આપણી પાસે નહોતો એવું તો હતું જ નહીં. ઘણી એવી કંપનીઓ હતી કે જે ઓક્સિજન આપી શકે એમ હતી, પરંતુ એ બંધ હતી. શું કારણ શું હોઈ શકે? કોરોનાના સેકન્ડ વેવમાં કેવું છે જયભાઈ કે કોઈ પણ દર્દીને આજે કોરોનાનું સંક્રમણ થાય છે ને તો લગભગ ત્રીજે દિવસે કે ચોથે દિવસે જ એને ન્યુમોનિયા થઈ જાય છે. અને ન્યુમોનિયા થવાને કારણે ઓક્સિજનની ડિમાન્ડ ખૂબ વધી જાય છે. જો હું સુરતની વાત કરું ને તો સુરતની જે નોર્મલ ઓક્સિજનની ડિમાન્ડ હતી એના કરતાં લગભગ 4.5 ગણી ઓક્સિજનની ડિમાન્ડ થઈ ગઈ છે. આજે સુરતને 230 મેટ્રિક ટન જેટલો ઓક્સિજનની જરૂર છે અને એની સામે 150 ટન જેટલો જ ઓક્સિજન અવેલેબલ છે. એટલે કન્ઝપ્શન ખૂબ વધી ગયું છે, ના નથી, પરંતુ આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ, આટલા બધા પ્લાન્ટ્સ અથવા માળખાગત સુવિધાઓ જો ઊભી કરી હતી તો આજે લોજિસ્ટિક સપોર્ટના આધારે આપણે આ વસ્તુ પૂરી પાડી શકત. મહેશભાઈ, આપની પાસેથી જાણવા માંગુ છું કે જે પ્રકારે હાલ ઓક્સિજનની અછતની સામે દર્દીઓની પાસેથી કેટલાક એવા જિલ્લાઓ છે કે જ્યાં ઓક્સિજનના બમણા ભાવ પણ વસૂલવામાં આવે છે, શું કહેશો? એટલે નિયંત્રણ નથી ને, અંધાધૂંધી અરાજકતા ફેલાઈ ગઈ. એટલે જે કાનૂન એટલે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ હોવી જોઈએ એ પણ નથી રહી. એટલે લોકો તો પછી જ્યાં મળે ત્યાં જવાના. માનો કે કોઈ ભ્રષ્ટાચારમાં ના માનતો માણસ હોય પણ એના માતા પિતાને બચાવવા હોય તો પછી બાટલો જેટલા ભાવે મળતો હોય એટલા ભાવે લઈએ, કે રેમડેસિવિરના ઇન્જેક્શન જેટલા ભાવે મળતો હોય લઈ લે. આ સ્થિતિ ઊભી થઈ છે. પણ જ્યારે તમને ખબર હતી કે રેમડેસિવિરના ઇન્જેક્શનની બહુ જ જરૂર છે તો તમે કૃત્રિમ અછત ઊભી કરો અને કોઈ રાજકીય નેતાઓ એનું વિતરણ કરે. આ કેવી રીતનું થાય યાર? આ તો ડૉક્ટરો લખી આપે ને પછી આવે. આ કોઈ ડ્રાય રાશન કીટ નથી કે પછી તમે દાન દક્ષિણા કરો એ રીતે કોઈ રાજકીય પાર્ટી રેમડેસિવિરના ઇન્જેક્શનો મેળવી લે અને પછી આપે અને આવું રીતે થાય. આ કેવી વ્યવસ્થા તંત્ર યાર, મને ખબર નથી પડતી યાર. અને ડૉક્ટરોને અવગણવામાં આવ્યા છે. આ તંત્ર અત્યારે માત્ર અમલદારશાહી ઉપર ચાલે છે, આઈએએસના ભરોસે છે. તમે તબીબોની સલાહ લો, તબીબો કહે છે ને માનો, પણ તબીબોની સલાહોને અવગણી છે અને માત્ર બાબુઓ નિર્ણય કરે લોકડાઉન ક્યારે લગાવવું ના લગાવવું, સંક્રમણ ક્યારે કરવું ના કરવું, એના જાહેરનામા બહાર પાડે અને એમનો રોફ જમાવે. અને આ જે મુદ્દો ઊભો થયો છે એ બાબુ રાજ જે ઊભું થયું, રાજકીય પકડ પણ ઘટી ગઈ, મંત્રીઓ પણ નામના થઈ ગયા છે. એ રીતે રાજકીય બાબુઓનું સંચાલન કરે છે આજના આઈએએસ અધિકારીઓ. અને આઈએએસ અધિકારીઓ એટલા સત્તાના નશામાં છે કે તબીબોને પૂછતા નથી. અને સરકારની જવાબદારી શું થાય રાજ્યના મંત્રીમંડળની, કે એમણે સંકલન સમિતિ બનાવવી પડે. ચોક્કસ બની છે, ના નહીં, પણ તેમ છતાં વહીવટી નિર્ણયો આ લોકો કરતા હોય છે. હવે એ તબીબોને ખબર છે કે કેટલી જગ્યાએ શું કરવું જોઈએ, કેવું કરવું જોઈએ. તમે એમ કહો રાજકીય નિર્ણય લઈ લો કે ના લોકડાઉનની જરૂર નથી, આજે જીવન જીવવાની પદ્ધતિ જરૂરી છે, લોકો મરી જશે. તો તમે જ્યારે પહેલું લોકડાઉન નાખ્યું ત્યારે માત્ર 500 કેસ હતા અને તોય લોકડાઉન નાખેલું, 3 મહિના માટે નાખેલું. તો એના અનુભવથી બીજામાં એવું ના કરે. આજે તબીબો એમ કહી રહ્યા છે કે સંક્રમણ વધી રહ્યું છે, આ બહુ ખતરનાક વાયરસ આવ્યો છે, તો એવે વખતે તમારે લોકડાઉન નાખવું જ પડે. પણ કમનસીબે રાજકીય ઓર્ડર એવો થયો છે કે ના લોકડાઉન નહીં નાખવું, એટલે ગુજરાત તો એનું ચુસ્ત પાલન કરે એટલે લોકડાઉન ના નાખે. પણ લોકડાઉનમાં જે ગરીબોની પરિસ્થિતિ થઈ છે જયભાઈ, અમારે એ કહેવું છે કે આજે લોકડાઉનમાં ગુજરાતના ઉદ્યોગપતિઓ 1 કલાકના 90 કરોડ કમાયા છે. તો શું કામ એવા ઉદ્યોગપતિઓ જોડે 20% તમે લઈ લો સરકાર પાછા અને ગરીબોને આપો તો લોકડાઉન પણ જળવાશે, સંક્રમણ પણ ઘટશે અને આ જે ગરીબોની સમસ્યા જે છે એમના જીવન નિર્વાહની એ પણ અટકી જશે. પણ સરકારે આવું નથી કરવું કારણ કે એમને ચૂંટણીમાં રસ છે. એ ઇલેક્ટ્રો બોન્ડમાં એ પૈસા પાછા મેળવવા છે અને ચૂંટણીઓ જીતવી છે અને એમાં આ ગરીબોને ખપ્પરમાં હોમી દેવા છે. મને આ કહેવા દો આ વાત. જી ડૉક્ટર હિરલ, હું આપની પાસેથી એ જાણવા માંગુ છું. મહેશભાઈ એક વાત કરી કે તબીબોની વાતોની અવગણના કરવામાં આવી હતી. મેડિકલ ફ્રેટર્નિટીને શું પહેલાથી આ વસ્તુની જાણ હતી, આ વાતની જાણ હતી કે ઓક્સિજનની અછત સર્જાશે? શું મેડિકલ ફ્રેટર્નિટીએ ગવર્મેન્ટને, સરકારને, રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને આ મેસેજ પહોંચાડ્યો હતો કે આવનારા સમય ખૂબ જ કપરો રહેશે અને ઓક્સિજનની ઘટ રહેશે?
જયભાઈ, માર્ચની 15 તારીખથી કોરોનાના સેકન્ડ વેવની જે લહેર છે ને એકદમ ફૂલ ફ્લેજ શરૂ થઈ હતી. અને હું તમને ચોક્કસ કહીશ કે એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી આ રજૂઆત થઈ ચૂકેલી હતી કે ઓક્સિજન, વેન્ટિલેટર અને ઇન્જેક્શન રામડેસિવિર તથા કોરોનાની ટ્રીટમેન્ટમાં જરૂરી બધી દવાઓ દરેક જગ્યાએ પૂરતા પ્રમાણમાં સપ્લાય કરવામાં આવે, એમાં કોઈ ડાઉટ નથી. અમારે મુખ્યમંત્રી શ્રી જોડે વિડીયો કોન્ફરન્સ થઈ હતી, એમાં પણ અમારી ચોક્કસ માંગણી હતી કે તમે કોઈપણ સંજોગોમાં એટલીસ્ટ 2 વસ્તુ, ઓક્સિજન, વેન્ટિલેટર અને ડ્રગ્સ, આ વસ્તુઓ કોઈપણ રીતે પૂરી પાડો. જી તો હિરલભાઈ, એ માંગણીઓ કેટલા ટકામાં અને ક્યારે સંતોષાઈ હતી? એ માંગણીઓને સરકારે ગ્રાહ્ય રાખી હતી કે નહોતી રાખી હતી? અને જો સરકારે ગ્રાહ્ય પણ રાખી હોય તો એ પૂરી ક્યારે કરી હતી? સરકારે ગ્રાહ્ય રાખવાની તૈયારી બતાવી અને સરકારે થોડું ઘણું અંશે પૂરો કરવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ એટલા બધા કેસ વધી ગયા છે ને કે નથી સરકાર ઇન્જેક્શન રામડેસિવિરમાં પહોંચી વળી કે નથી ઓક્સિજનના સપ્લાયમાં પહોંચી વળી. તમને હમણાં જો એક વાતનું ધ્યાન દોરું કે પહેલાં બેડ નહોતો મળતો, વેન્ટિલેટર નહોતું મળતું, રામડેસિવિર નહોતું મળતું અને ઓક્સિજન હતો. હવે ઊંધું થઈ ગયું છે કે બેડ પણ મળી જાય, કદાચ વેન્ટિલેટર પણ મળી જાય, રામડેસિવિર પણ પેશન્ટ બિચારું ગમે ત્યાંથી દોડીને મેનેજ કરી લાવે, પણ ઓક્સિજન જ નથી તો હોસ્પિટલના ડૉક્ટરો ટ્રીટમેન્ટ કઈ રીતે કરે? જી, તો જે પ્રકારે આપ જણાવી રહ્યા છો કે હોસ્પિટલના ડોક્ટરો ટ્રીટમેન્ટ કઈ રીતે કરે, ઓક્સિજન નથી એ અંગે સરકારને પહેલાથી જાણ કરવામાં આવી હતી. મહેશભાઈ, ખૂબ જ મહત્વની બાબત છે કે સરકારને પહેલાથી કેટલા જથ્થાની જરૂર છે એ વસ્તુની જાણ કરી દેવાઈ હતી મેડિકલ ફર્ટર્નિટી દ્વારા, પરંતુ એ છતાં સરકાર પૂરતો જથ્થો પહોંચાડી જ ના શકી અને ત્યારબાદ કેસો વધ્યા. એટલે ખૂબ જ સરસ એક જવાબ મળી ગયો કે હવે કેસો વધી ગયા છે, હાલ જે ઓક્સિજન છે આટલો જ છે. શું કહેશો? એટલે કુદરતી મહામારી ઉપર ઢોળી દીધું કે તાત્કાલિક આટલા કેસો આવી ગયા, પણ WHOની ચેતવણી હતી. આપણી જ સંસદની સંસદીય સમિતિએ આ વસ્તુ કહેલી કે ઓક્સિજનની ડિમાન્ડ છે અને ઓક્સિજન વધારો, એને નજરઅંદાજ કરી. પ્લાનિંગ કમિશન જે પ્લાનિંગ કરે છે એના સભ્યો એવું કહે છે કે આ કરો, અને તેમ છતાં સરકારની આંખ ના ખુલી. એમને એમ હતું કે જેમ પહેલો કોરોનાનો ફેજ આવ્યો અને યુરોપના દેશોના અને અમેરિકાના દેશોમાં જે સંક્રમણ થયું અને આપણે બચી ગયા હતા, એટલે આપણી કોમ્યુનિટી હર્ડ જે ઇમ્યુનિટી કહેવાય એ વધારે છે, એટલે બીજું કશું જ નહીં, એટલે ખર્ચો કરવાની જરૂર નથી, આવું મને લાગ્યું માનસિકતા. કારણ કે જે રીતે તમે મેળાવડાઓ કર્યા, ચૂંટણીના પ્રચારો કર્યા, કુંભ મેળાઓ કર્યા, એ પ્રમાણે એવું લાગે છે કે સરકાર ઊંઘતી હતી. એમને એમ હતું કે આપણે કુદરતી રીતે એટલા મજબૂત છીએ અને આપણા ગરીબોની ને આપણા લોકોના જે પરિશ્રમવાળા શ્રમિકો છે એમની તાકાત એટલી બધી છે કે આવા કોરોનાના સંક્રમણ નહીં આવે એવા પહેલા અનુભવથી લાગ્યું હોય એવું મને લાગે છે. અને એટલે સરકારે કોઈ તૈયારી ના કરી કે આવું બધું કરવાની ક્યાં જરૂર છે. અને હવે જ્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ, કારણ કે એવું તમે જુઓ કે વડાપ્રધાનજીના પ્રવચનમાં પણ દેખાય છે, જ્યારે દાવોસમાં આંતરરાષ્ટ્રીય પરિષદ થઈ તો એમણે આ કહ્યું કે લોકોએ કહ્યું હતું કે ભારતમાં સુનામી આવશે અને આમ થશે ને તેમ થશે, કશું જ ના થયું અને અમે વિકાસશીલ દેશે કરી બતાવ્યું કે આ બધું. આ જે ફાંકો હતો અવૈજ્ઞાનિક અભિગમવાળો, જેના લીધે પ્રશ્નો થયા છે, ડૉક્ટરોની બૂમો જે હતી, આટલા નિષ્ણાતો કહી રહ્યા હતા, અને એને જો સરકારે ગંભીરતાથી લીધી હોત અને રાજકીય પરિપ્રેક્ષ બાજુ પર મૂકી દીધો હોત, પણ તમે રાજકીય પરિપ્રેક્ષમાં મેળાવડાઓ કરો એટલે લોકોમાં સંદેશો કેવો જાય કે ભાઈ આટલા મોટા રાજકીય નેતાઓ કે જેમના અવતાર પુરુષ માને છે, કેટલાક તેમના ભક્તો છે, એ લોકોને એમ જ થાય કે મારો નેતા આટલી રેલી કરતો હોય તો આ કોરોના બોરોના કંઈ છે નહીં, અને એના લીધે લોકો પણ જે 2 ગજની દૂરી રાખવી જોઈએ કે માસ્ક પહેરવો જોઈએ એનાથી દૂર થયા. કારણ કે નેતાઓ એમનું એક આદર્શ હોય છે, અને નેતાઓ જ્યારે આવી ભૂલ કરતા હોય છે તો એમના અનુયાયીઓ ચોક્કસ એને ફોલો કરતા હોય છે. એનું પણ કારણ આ બન્યું, અને એટલે પછી ડૉક્ટરો બિચારા લાચાર થઈ ગયા. આજે તબીબ પોતે સેવા કરવા તૈયાર છે, ઓક્સિજનના આભારે એનો દર્દી મળતો હોય તો એ ડૉક્ટર હિરલભાઈ જ એ વેદના સમજી શકે કે એ તબીબની શું વેદના થતી હશે કે એનો દર્દી ઓક્સિજન વિના ટળવળે છે પોતાની હાજરીમાં, અને હોસ્પિટલોએ એમ કહેવું પડે કે ભાઈ 1 જ કલાક ઓક્સિજન ખૂટે પતી જશે અને આટલા દર્દીઓ ગંભીર છે. અને આપણે જોયું કે રોજબરોજ આપણે કેસ વાંચીએ છીએ કે ઓક્સિજન હવે આટલા દર્દીઓ મર્યા. આ માટે જવાબદાર કોણ? જી હિરલભાઈ, હું આપની પાસેથી જાણવા માંગુ છું કે હાલ આંકડાકીય કેટલીક માહિતી હું જાણવા માંગુ છું કે જે પ્રકારે હાલ મોતનો આંકડો સામે આવી રહ્યો છે, ઓક્સિજનના કારણે કેટલા ટકા દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે? જેટલા પણ ક્રિટિકલ દર્દીઓ હોસ્પિટલ તરફ આવે છે ને એને ઓક્સિજનની, બાયપેપ મશીન કે વેન્ટિલેટરની જરૂર પડતી હોય છે. હવે ઘણા કિસ્સાઓમાં મળે ન મળે
અને ઓક્સિજનના અભાવે આજની વાત કરું ને તો દાખલ થયેલા લગભગ 100 દર્દી જો હોસ્પિટલ તરફ આવતા હોય ને અને એમને જગ્યા ન મળે કે વેન્ટિલેટર કે ન મળે કે ઓક્સિજન ન મળે તો લગભગ 15 થી 20% દર્દીઓ જાન ગુમાવી દે છે. અને મહેશભાઈ કીધું એ પ્રમાણે આ ખૂબ જ કરુણ બાબત છે એક ડૉક્ટર માટે. ડૉક્ટર બન્યા પછી કોઈ પણ પેશન્ટનો જીવ બચે એનાથી મોટો સંતોષ અને આનંદ કોઈ હોતો જ નથી, બરાબર. અને આજે બધું જ્ઞાન હોવા છતાં જો મારે મારા પેશન્ટને ઓક્સિજન વગર મરી જવા દેવું પડે એનાથી મોટી કરુણતા હોઈ જ નહીં શકે. હિરલભાઈ, વધુ એક મહત્વનો પ્રશ્ન એ પણ થાય કે ઓક્સિજન હોસ્પિટલની અંદર કેટલા ટકા છે એનું સંપૂર્ણ ધ્યાન એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટે રાખવાનું હોય છે. તો તમામ હોસ્પિટલોમાં જ્યારે ઓક્સિજનની અછત આવે છે તો ત્યારે દર્દીના સંબંધીઓ કેમ ઓક્સિજન લેવા માટે નીકળે છે? શું હોસ્પિટલની પાસે એટલી સત્તા નથી હોતી કે જેથી ઓક્સિજન દર્દીના સગા સંબંધી લાવે છે ત્યાંથી હોસ્પિટલ સત્તાધીશો જાતે ઓક્સિજન મેનેજ કરી શકે? આ બાબતે હું તમને એક વધુ માહિતી એ રીતે આપીશ કે દરેક હોસ્પિટલમાં જ્યારે માર્ચ મહિનાથી આ શરૂ થઈ ને ત્યારથી ઓક્સિજન ઓડિટ કમિટી બનેલી હોય છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં તો હોય જ છે કે ઓક્સિજનનો વપરાશ કેટલો છે, કયા પેશન્ટને વેન્ટિલેટર પર હોય તો કેટલો ઉપયોગ થાય, બાયપેપ પર હોય તો કેટલો થાય, હાઈ ફ્લો નેઝલ કેન્યુલા પર હોય તો કેટલો થાય, આ બધી ગણતરી ચાલતી જ હોય છે. અને હોસ્પિટલો સમયાંતરે ઓક્સિજનના પ્લાન્ટ પરથી કે ગમે ત્યાંથી ઓક્સિજન લાવીને પોતાનું કામ ચલાવતી હોય છે. પરંતુ આ સંજોગ ક્રિએટ થયો છે કે કેસ બહુ વધી ગયા છે, ઓક્સિજનની ડિમાન્ડ બહુ વધી ગઈ છે અને ઓક્સિજનનો સપ્લાય ઘટી ગયો છે. એટલે છેલ્લા 4-5 દિવસ કે અઠવાડિયાની વાત કરું ને તો બહુ મોટી કરુણતા અને ભારત જેવા દેશની વિકાસશીલ દેશની વાત કરું તો પેશન્ટોને એવું કહેવું પડે કે ભાઈ અમારી પાસે ઓક્સિજન 12 કલાક કે 18 કલાક ચાલે એટલો છે અને પછી અમને ઓક્સિજન મળવાનો છે કે નથી મળવાનો એ અમને ખબર નથી. વી આર નોટ શ્યોર. મળી જાય તો અમે જે રીતે ટ્રીટમેન્ટ કરીએ છીએ એ જ ટ્રીટમેન્ટ ચાલુ રહેવાની છે, પણ નહીં મળે તો અમારી પણ પેશન્ટને જાણ કરવાની એક મોરલ અમારી ફરજ છે કે ભાઈ અમારી હાલત આ રીતની છે. આવા સંજોગોમાં પેશન્ટ બિચારો પોતાના સ્વજનને બચાવવા માટે આમ તેમ કરીને ગમે ત્યાંથી કાળા બજારમાંથી પણ થોડા વધારે રૂપિયા આપીને ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે તલપાપડ થઈને ગભરાટથી દોડતો હોય છે અને એ પણ જોવું અમારા માટે ખૂબ શરમજનક બાબત છે. તો પછી હિરલભાઈ, એક જ મહત્વનો પ્રશ્ન સામે આવે કે ઓક્સિજન કંટ્રોલ રૂમ બનાવવાનો ફાયદો શું? અત્યાર સુધી જે મોટા શહેરોની અંદર ઓક્સિજન કંટ્રોલ રૂમ બનાવાયા છે તો એનો ફાયદો શું? ઓક્સિજન કંટ્રોલ રૂમ બનાવી દીધો છે શ્રીએ, એમની ટીમ પણ સારું કામ કરી રહી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમારું સતત એના સંપર્કમાં છે. પરંતુ હું તમને જણાવી દઉં કે અમે જે અધિકારીને રજૂઆત કરીએ છીએ એ અધિકારીઓ પોતે પણ લાચાર છે. એ લોકો પણ સપ્લાય મેળવવામાં નિષ્ફળ ગયા છે. એટલે જે ઓક્સિજન આવવાનો છે કે કેટલો આવી રહ્યો છે કે અમારી જે રજૂઆત છે માંગણી એ લોકોમાં સંતોષી શકે એવી સ્થિતિમાં જ નથી હમણાં. મહેશભાઈ, આપની પાસેથી જાણવા માંગુ છું કે જે પ્રમાણે હાલ કહેવામાં આવી રહ્યું છે કે દર્દીઓના સંબંધીઓને કહેવામાં આવે છે, દર્દીઓના સંબંધીઓ આંટા ફેરા કરે છે, 20-20 કલાક 24-24 કલાક લાઈનોમાં ઊભા રહે છે અને ઓક્સિજનના સિલિન્ડર ભેગા કરીને પોતાના દર્દીના માટે લઈને જાય છે. ખૂબ જ દયનીય બાબત છે, શું કહેશો? પણ એટલે દુઃખ બાબત છે ને. અને એમ કરીને કાળા બજારથી જો દર્દીનો સોગો મેળવી શકતો હોય તો સરકાર કેમ ના મેળવી શકે? કંટ્રોલ રૂમ શાના માટે બનાવ્યો છે? તમને ખબર છે કે આટલી જરૂર છે તો પછી દર્દીનો સગો જો કાળા બજારથી મેળવી શકતો હોય તો સરકારનું વહીવટીતંત્ર ક્યાં ગયું છે? એની લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ક્યાં ગઈ છે કે જો દર્દીના સગાને જો ઓક્સિજન મળી શકતો હોય તો સરકાર કેમ ના મેળવી આપી શકે? અને જે ભાઈ બીજી વાત તો એ કે WTOના નિયમ પ્રમાણે વ્યાપાર વાણિજ્યની સંધિઓ જે થઈ છે એ પ્રમાણે આપણા દેશોએ કેટલીક નિકાસ કરવી પડે, કેટલીક આયાત કરવી પડે, આ બધી સિસ્ટમો છે. પણ આ વખતે કોરોનાની સ્થિતિમાં આટલા લોકોએ ધ્યાન દોરવું છતાં ભારતની સરકારે ગયા વર્ષ કરતાં કોરોનાની પહેલી સ્થિતિ કરતાં આ વખતે ડબલ પ્રમાણમાં ઓક્સિજનનો નિકાસ કર્યો છે. તમને આ ખબર નહોતી? આપણે ચોક્કસ આપણો નિયમ છે કે ભાઈ ભૂખ્યો કોઈ માણસ હોય તો આપણી રોટલી હોય એમાંથી અડધી આપીએ, એની ના નહીં.
પણ આ સ્થિતિમાં તો તમે ડબલ આપો છો પૈસા કમાવાની લાલચમાં, તો તમને તમારા દેશનો ખ્યાલ નહોતો, તમારે ઓક્સિજન આપવો જ જોઈએ. કારણ કે WTO નો નિયમ છે ને, આપણો પણ ધર્મ છે કે બીજા દેશને કોઈ જરૂરી વસ્તુ હોય, ભલે ત્યાં આપણે રસી હોય ઓછી હોય, તેમ છતાં બીજાને આપવી જોઈએ, કે આ બધો ધર્મ છે. પણ તેમ છતાંય તમે ડબલ પ્રમાણમાં પૈસા કમાવાની લાલચમાં ઓક્સિજનની નિકાસ કરી, આપણે એક બહુ મોટી ભૂલ છે. બીજી એક મોટી ભૂલ અત્યારે છે, માત્ર ચૂંટણી જીતવા માટે તમે એમ જાહેર કરી દીધું કે 1 મે થી 18 વર્ષના લોકોને રસી મળશે. આજે રસી અવેલેબલ જ નથી, તો તમને ખબર નથી? તમે આવી રાજકીય જાહેરાત કરો છો? તમે ક્યારે સંપર્ક કર્યો કે તમારી ક્ષમતા કેટલી રસી બનાવવાની? હવે આ અંધાધૂંધી અને અરાજકતા ફેલાવવાની, અને એના માટે જવાબદાર કોણ? જી મહેશભાઈ, આભાર આપનો. આપ આ ચર્ચામાં જોડાયા. હિરલભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ આ ચર્ચામાં જોડાયા. તો પ્રાણવાયુનો આ જટિલ પ્રશ્ન હજી પણ જેમનો તેમ જ છે. દર્દીના સગા સંબંધીઓને ઓક્સિજન મળી જાય છે, પરંતુ ઓક્સિજન કંટ્રોલ રૂમ હોવા છતાં હોસ્પિટલને સમયસર ઓક્સિજન મળતો નથી. ત્યારે હવે સરકારે ચોક્કસથી આ વિચારવાનું રહ્યું કે આખરે આ પ્રાણવાયુનો જટિલ પ્રશ્ન કઈ રીતે ઉકેલવો. આજે સીધા સંવાદમાં બસ આટલું જ. વધુ નવા વિષય સાથે ફરી પાછા મળીશું, કરીશું સીધો સંવાદ. ત્યાં સુધી મને એટલે કે જય પટેલને આપશો રજા. હાલ સમય ચાલી રહ્યો છે કોરોનાનો, તો ગાઈડલાઈનનું કરીએ પાલન, સ્વસ્થ રહીએ, સુરક્ષિત રહીએ. નમસ્કાર.